ડીસા ધાનેરા હાઈવે ઉપર કંસારી ગામ નજીક એક ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના વ્યસ્ત ગણાતા ડીસા ધાનેરા હાઈવે પર આજે એક મોટો અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ડીસા તાલુકાના કંસારી ગામ નજીકથી પસાર થઈ રહેલા એક ભારે ભરખમ ટ્રેલરના ચાલકે અચાનક જ કોઈ કારણસર પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો। બેકાબૂ બનેલું આ ટ્રેલર રોડની સાઈડમાં આવેલા એક મોટા ઝાડ સાથે જોરદાર રીતે ભટકાયું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જોતા જોતામાં લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ ભયાનક ટક્કરમાં સદનસીબે ટ્રેલરના ડ્રાઈવરનો અદ્ભુત અને આબાદ બચાવ થયો હતો, જેના કારણે સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે અકસ્માતને પગલે હાઈવેની બિલકુલ વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। જોતા જોતામાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 2 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં નાના મોટા અસંખ્ય વાહનો અને મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવીને ટ્રાફિક હળવો કરવાની તેમજ વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। આ અકસ્માતને પગલે હાઈવે પર કલાકો સુધી અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો અને વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા।